પ્રામાણિકતાની વ્યાખ્યાઓ પણ સમયાંતરે સ્થળકાળ પ્રમાણે બદલાય છે. અને હું માનું છું કે આ સ્થળકાળ પ્રમાણે બદલાતી વ્યાખ્યાઓ ક્યારેય પ્રામાણિકતા ન હોઈ શકે. અમુક યુનિવર્સલ ટ્રુથ હોય છે અને યુનિવર્સલ ટ્રુથને એમ જ સ્વીકારી શકાય તો હું માનું છું કે આ વ્યક્તિ વિચાર અને વ્યવહારનો ફેર પડે. એક સ્ત્રી કેટલું બધું કરતી હોય છે. ઘણા હસબન્ડ્સને મેં એવું કહેતા સાંભળ્યા છે કે તું શું કરે છે? મને કે આખો દિવસ. આનો જવાબ ખાલી એટલો છે કે સવારે દૂધ લેવાથી સાંજે દૂધ મેળવવા સુધીની જોબ 24 કલાક એક પતિએ કેવી રીતે કરવાનું. એક જ દિવસ, વધારે નહીં. જસ્ટ વન ડે. એક દિવસના ચીફ મિનિસ્ટર હોય છે એવી રીતે એક દિવસનો પત્નીનો રોલ કરે. અને આ બધાની સાથે પ્રોફેશનલી ક્વોલિફાઈડ હોય છે, આ બધાની સાથે પ્રોફેશનલી બેસ્ટ કામ કરતી હોય છે. જો એ ડોક્ટર હોય, કંપનીમાં કામ કરતી હોય તો ક્યાંય એ પેશન્ટ તપાસતી વખતે એને ઘેર કુકરની વિસલ યાદ નથી આવતું. આ કમ્પાર્ટમેન્ટલાઇઝ કરવાની તાકાત એક સ્ત્રીને આપવામાં આવી છે. અને હું માનું છું કે સૌથી પહેલા જરૂરિયાત એ છે કે સ્ત્રી પોતાની જાતને રિસ્પેક્ટ કરે. દૂસરોની કહે છે પહેલે ખુદ કો જાય. આ હું માનું છું કે આપણે સૌથી પહેલા શીખવાની જરૂર છે. અપ્રુવલ પર જીવવાનું જે આપણે નક્કી કર્યું છે બહુ બાળપણ કે પતિ એમ કે સાડી સારી છે તો સારી, પણ જ્યાં પહોંચીશું ત્યાં 50 લોકો જોશે. શાંતિ રાખો. ઘેરથી નીકળતા જ કેમ અપ્રુવલ જોઈએ છે? અને એમાં જો એને કહ્યું કે કેમ ખલાસ હવે બદલવી જ પડે. વાહ, તમે અરીસામાં જોયું છે, તમને ગમ્યું છે, તમને ગમ્યું છે તો પહેરો દિલથી. વજન કેમ ઉતારવાનું? કારણ કે પતિ એમ કહે છે કે તારું વજન બહુ વધી ગયું છે. 40 વર્ષની પછીની સ્ત્રીઓને મધ્યની જોઈ છે કે તે પોતાના વિશે કોન્શિયસ છે, જેને સારા લાગવામાં રસ છે, સુંદર લાગવામાં નહીં. હમણાં વૈદાજી સાથે before about 20 days I was in a function and I saw her and I realized કે ગ્રેસ પર્સોનિફાઈડ હોય તો યાર આપણને સમજાય કે એક સ્ત્રી પોતાની જાતને કેવી રીતે કેરી કરી શકે. એટલું બધું ઓછું બોલે છે, એટલું બધું વ્યવસ્થિત વર્તે છે. આ ઉંમરે પણ એમને કોઈનો હાથ પકડવો ગમતો નથી. શી ઇઝ સો કમ્ફર્ટેબલ વિથ હરસેલ્ફ. એન્ડ આઈ રિયલાઇઝ કે વૈદાજી ને જોઈને તમને એક જમાનાની એક્ટ્રેસ છે, એણે જાત વગર કોઈ લપેડા હવે કરતા નથી, કોઈ પણ પ્રકારના ગ્રેસ ને છોડીને એ વર્તતા નથી. કોઈ એક જમાનામાં સુપરસ્ટારડમ ભોગવ્યું છે. સમય સાથે બદલાતા સ્વરૂપને સ્ત્રીએ પણ સ્વીકારવું રહ્યું. સતત સુંદર જ હોવું એવો આગ્રહ શા માટે? સતત સ્કિન ટાઈટ જ હોય, હાથ પકડે તો સરકી જ જવો જોઈએ, માખી બેસે તો લપસી જવી જોઈએ, એવું શું કામ? એનાથી આગળ વધીને આપણી પાસે કેટલું બધું છે. આઇન્સ્ટાઈનના ફોટા લગાડવામાં આવે છે બધે, કારણ કે એની પાસે બુદ્ધિ હતી. મેરિલિન મોન્રોના ફોટા કોઈ લગાડતું નથી. બંનેને ઈશ્વરે જ આપેલી ભેટ છે. મેરિલિન મોન્રોએ જાતે કંઈ નથી કર્યું. એ પણ સુંદર હતા કારણ કે એમને ઈશ્વરે સુંદર બનાવ્યા. પણ સ્ત્રીની સુંદરતાને એમ એપ્રિશિએટ કરવાની આ સમાજને ટેવ નથી કરી. કોઈ સ્ત્રી બહુ સુંદર, હમણાં જ અમેરિકામાં એક કાર્યક્રમમાં I had to speak for 4 days and I was wearing different sarees and I enjoyed looking good for 4 days. અને એક બહુ જાણીતા સાહિત્યકારે એની કમેન્ટ કરી કે એની છટાઓ બહુ હોય છે. એટલે છટા હોવી એ ગુનો છે? સુંદર દેખાવું એ ભૂલ છે? ગાંધીજીએ લક્ષ્મીના વાળ કાપી નાખ્યા અને એમ કહ્યું કે એની સુંદરતા કોઈ દિવસ આશ્રમમાં સમસ્યા ઊભી કરશે. તો એમાં લક્ષ્મીનો શું વાંક? એના વાળ સરસ છે તો એમાં લક્ષ્મી શું કરે? જોનારાએ પોતાની જાતને બદલવાની જરૂર છે. અને બહુ સરસ મહાદેવાઈએ પોતાની ડાયરીમાં આ ટાંક્યું છે કે પછી જ્યારે હું આશ્રમ ગયો ત્યારે મેં બાપુને પૂછ્યું કે આ નિર્ણય તમે કેમ કર્યો? એટલે બાપુએ એમ કહ્યું કે હું એનાથી મોટો છું. અને ત્યારે મેં બાપુને પૂછવાની હિંમત કરેલી કે તમારી ઉંમર વધારે છે એટલે તમારો આત્મા પણ મોટો છે. આ સવાલો દ્રૌપદી પૂછે છે. હમણાં મેં નવલકથા મારી આવી છે દ્રૌપદી. એમાં દ્રૌપદી પૂછે છે એની માને કે મને રાજનીતિ કેમ નથી શીખવતા? એટલે એની માં કહે છે કે તારે તો તારા પતિના હૃદય પર રાજ કરવાનું છે. તારે આ બધું શીખીને શું કામ છે? તારે તારા પતિને સાચવવાનો, એને ખુશ રાખવાનો. એટલે દ્રૌપદી કહે છે કે તમે ધૃષ્ટદ્યુમ્નને પણ આ બધું શીખવશો ને? એની પત્નીને ખુશ રાખતા, એની પત્ની માટે આ બધું કરતા, એને રાજી રાખતા. તો કે સ્ત્રીએ તો જાતે જ ખુશ થતા શીખી જવાનું. અને ત્યારે દ્રૌપદી કહે છે કે
વધારે સ્વાવલંબી છે, એ સ્વયં પાકી છે, જાતે રાંધી શકે, જાતે ખુશ થઈ શકે, સંતાનને ઉછેરી શકે છે અને સમય આવે રાજ્ય પણ કરી શકે છે. તો એને પુરુષની જરૂર છે. મારા નાનીમાં એમ કહેતા કે ઘઉં તમે કોઠીમાં ભરો ને એટલે કોઠીના ના થઈ જાય, માલિકના જ રહે. આ વાત સંતાન સાથે જોડાયેલી છે. સ્ત્રીને એક રંગ તરીકે, કોઠી તરીકે, શરીર તરીકે, ભૂમિ તરીકે જોનારાએ પોતાની દ્રષ્ટિ બદલવાનો સમય થઈ ગયો છે. અને સાથે સ્ત્રીએ પણ એવું સમજવાની જરૂર છે કે પોતાની જાતને સુંદર પ્રોજેક્ટ કર્યા કરવી એની જોબ નથી, સતત માફ કર્યા કરવું એની જોબ નથી, સતત સહન કરીને પોતાની જાતને ઉત્તમ દેવી, સાક્ષાત દેવી પ્રતિમા સાબિત કરવી એ એની જોબ નથી. બહુ જ રેર લોકોને ખબર હશે કે કલકત્તામાં જ્યારે દેવી પ્રતિમા બને છે ત્યારે એની બેસિક માટી સોનાગાછીમાંથી, એટલે સેક્સ વર્કરના એરિયામાંથી આવે છે. દેવી પ્રતિમા બનાવવાની માટી જો સોનાગાછીમાંથી ન આવે તો એ પ્રતિમા અખંડ નથી રહી શકતી, એવી માન્યતા આજે પણ કલકત્તામાં છે. તો આપણે કઈ સ્ત્રીને નીચે જોઈ રહ્યા છીએ, આપણે કઈ સ્ત્રીને રિડિક્યુલ કરી રહ્યા છીએ. અને જ્યારે જ્યારે આપણે સ્ત્રીને અમુક રીતે જોઈએ છીએ, સ્ત્રી હોય કે પુરુષ, હું જેન્ડર બાયસ વગરની વાત કરું છું. હું ક્યારેય સ્ત્રી લેખક તરીકે લખતી નથી, મેં કદી પીડાઓ વિશે લાંબા લાંબા પ્રલાપો કર્યા નથી. મારા કેટલાક લેખોમાં મેં લખ્યું છે કે લગ્નેતર સંબંધની ફરિયાદ કરનાર સ્ત્રીને કકળાટનો અધિકાર નથી. એટલે તમે જ્યારે કકળાટ કરો છો ત્યારે તમે કોઈ માણસને આમ ચપ્પલ કાઢવા પહેલા ચપ્પલ પહેરવાની ઈચ્છા થાય એવી સ્થિતિ તમે કરી આપતા હો તો એ ચપ્પલ પહેરી રાખે, એમાં વાંધો નહીં. આ ગુજરાતની એક બહુ સરસ હમણાં એક મારા પર SMS આવે છે કે લગ્ન જીવનમાં સ્ત્રી સૌથી મોટું જુઠ્ઠું શું બોલે છે, તો કે તમે સાચું બોલો તો તમને માફ કરી દઈશ. શોભાડે એના પુસ્તકમાં લખ્યું છે સર્વાઈવિંગ મેન કે તમે બહુ જ નસીબદાર હો અને તમારી પાસે જો એવો પતિ હોય કે જે ઘરે આવે અને તમને મોઢું ચડેલું જોઈને પૂછે કે શું થયું લાગે. તો 5 વર્ષ પહેલા ગોવા ગયા ત્યારે તમે જે વર્તન કરેલું ત્યાંથી ચાલુ નહીં કરતા, કારણ કે બાય ધ ટાઈમ તમે મેઇન ટોપિક પર આવશો ત્યાં સુધીમાં સુઈ જશે. સ્ત્રીઓએ પણ ઘણું બધું શીખવાની, સમજવાની જરૂર છે. સ્વયંને રિસ્પેક્ટ કરવા માટે, રિસ્પેક્ટ જનરેટ થાય એવું વર્તન થવું જોઈએ. સતત પોતાની જાતને ગરીબ, બિચારી, અબળા, દુઃખી, હું નથી કરી શકતી, હું નથી પહોંચી શકતી, મારાથી તો નહીં જવાય, મારાથી તો નહીં થાય, એ પછી જો કોઈ સ્ત્રી એવી અપેક્ષા રાખતી હોય કે એના પતિ એને રિસ્પેક્ટ કરે, એને ઇન્ડિપેન્ડન્સ આપે, તો એ ઇન્ડિપેન્ડન્સ કોઈ ચોકલેટ નથી કે હું તમને આપું, તમે ખાઈ જાઓ અને તરત ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય. એ અચીવ કરવાની વસ્તુ છે. લિબરેશન અને સ્વાતંત્ર્ય વચ્ચે પણ ફરક છે. ઇન્ડિપેન્ડન્સ અને લિબરેશન પણ જુદી વસ્તુઓ છે, જે પ્રોબેબલી સમજવાનો સમય થઈ ગયો છે. એક છેલ્લી સરસ વાત કહી, સ્ત્રી સ્વાતંત્ર્ય વિશે બહુ માર્કેટિંગ ચારે તરફ હમણાં થઈ રહ્યું છે. વુમન્સ ઇન્ડિપેન્ડન્સ એટલે એની સાથે જોડાયેલો એક જોક મને બહુ ગમે છે કે એક માણસ મરી ગયો પછી એને કહ્યું ઈશ્વર કે દોસ્તા કેટલા બોર્ડર લાઈન પાપ છે તારા. બોર્ડર લાઈન ડોક્ટર બહુ સરસ સમજ કે તો તારે જ નક્કી કરવું પડશે કે તારે સ્વર્ગમાં જવું છે કે નરકમાં. એટલે એને કહ્યું કે ઓકે ચલો બતાવો બંને, આપણે નક્કી કરીએ. એટલે એને લઈ ગયા પહેલા નરકમાં, તો હેપનિંગ પ્લેસ, શરાબ, છોકરીઓ, ડાન્સ, મ્યુઝિક, અદ્ભુત વાતાવરણ. એને જરા ગમ્યું કે સરસ છે બધું. પછી સ્વર્ગમાં લઈ ગયા તો કશું હેપનિંગ નહીં, થોડા વાદળો, થોડા લોકો, થોડા રામ તેમ ફર્યા કરે, ઋષિ મુનિઓ મંત્રોચ્ચાર કરે. આમાં કઈ મજા નથી. એને કહ્યું ક્યાં જ આપણે પેલું બરાબર એટલે ક્યાં ગયા કે ફાઇનલ લોક કરી દે ને. તો કે હા. જેવું બારણું બંધ થયું કે કાળા કાળા રાક્ષસો, પેલું હેપનિંગ બધું બંધ થઈ ગયું, તાવડા મુકાઈ ગયા અને તળવાની તૈયારી ચાલુ થઈ ગઈ. પેલા કહ્યું કે આ બધું કેમ થયું? પેલું તો કે તો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ. એટલે સ્ત્રી સૌંદર્ય અને સ્ત્રી સ્વાતંત્ર્ય સાથે જોડાયેલા માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ ઉપર બહુ ધ્યાન નહીં આપતા. એ તમને જે કંઈ વેચે છે એ ઘેર લાવીને ખોલશો ત્યારે તમને સમજાશે
મારી જેમ? તમારે સેમ ગાડીમાં ઘેર જવાનું છે. So make sure કે તમે જે માંગો તે માપમાં હોય. હવે આજથી સવારની રસોઈ તમે કરો ને સાંજની હું કરીશ, એવું સ્વાતંત્ર્ય નહીં માંગતા. એ અઘરું છે. પણ એવું ચોક્કસ કહી શકાય કે આખા મહિનામાં એક રવિ રાતે મને ગમે એમ કાઢીશ. અને રવિવાર મંગળવારે પણ હોઈ શકે. અંગત સુખની માગણી કરવી એ ગુનો નથી. અંગત સુખની દિશામાં જોવું એ પણ ગુનો નથી. પણ અંગત સુખ સાથે જો બીજાનું દુઃખ જોડાયેલું હોય તો એ ક્યારેય અંગત સુખ નહીં બની શકે. આ પણ એટલું જ અગત્ય છે. એક માં, મને બહુ સરસ, આઈ એન્જોય ધીસ સાઇટ વેરી ઓફન, કે તમે 5 વર્ષના બાળકને, 2 બાળકોને, એક સ્ત્રી અને એક પુરુષ ને ઢીંગલી આપો તો 5 વર્ષની જે દીકરી હોત ને એટલું બધું એની સાથે લાડ કરે, એને દૂધ પીવડાવે, દવા આપે, એના કપડાં બદલે. અને તમે જે મેલ ચાઇલ્ડ હોય એને ઢીંગલી આપો એટલે એવી તપાસ કરે કે આના હાથ પગ ક્યાંથી છૂટા પડે. કોઈ આમાં કોઈ બે મત નથી. એટલે સાવ નાની ઉંમરથી જ આ માતૃત્વ એક સ્ત્રીમાં છે તો એને કેમ નકારવાનું? આપણને જો સ્ત્રી જેવો પુરુષ નથી ગમતો તો પુરુષ જેવી સ્ત્રી કેમ ગમે? કેટલું આસાનીથી આપણે કહીએ એનું નથી મળ્યું. તો એક સ્ત્રી પણ એક સ્ત્રી જેવી કેમ ન હોય? મહાભારતમાં બહુ સુંદર કથા છે ભંગસ્વન રાજાની, કે એને 100 પુત્રો થાય છે અને શાપ છે. ભંગસ્વન રાજા સ્ત્રીમાં ટર્મિનેટ થઈ જાય છે અને પછી એને એક શાપ લાગે છે અને 100 પુત્રો થાય છે અને પછી ફરી કુબેર આવીને એને કહે છે કે તારે ફરીથી પુરુષ થવું છે. અને ત્યારે ભંગસ્વન ના પાડે છે કે મને લાગે છે જન્મ આપવાનો અધિકાર હું ખોવા નથી માંગતો.